હાલો દારૂબંધી થવી જોઈએ જાતપુરમાં અમાર સાઉન્ડાનગરમાં બંધી થઈ ગઈ અહીંયા બંધી થઈ દારૂ તો ક્યાંય વેસાવો જ ન જોઈએ અમાર સાઉન્ડાનગરમાં ક્યાંય પણ આ દારૂ હે અમે કેટલા દીથી આ 5 વર્ષથી આ હેરાન થાવી છે દારૂ તો બંધ કેમ નથી કોઈ કરી શકતું એમ દારૂ પોલીસ વાળા આવે તો હા બંધ તો થતો જ નથી દારૂ કે ચાલુ જ રાખે છે દારૂ એમ તો બંધ તો થવો જોઈએ ને તો 15 દી થાય તો આવે છે 15 દી થાય તો વા વેસવા જાય તો બંધ કેમ નથી થતો દારૂ તમને શું સમજ અમારે દારૂ બંધી થવી જોઈએ દારૂ આ વેસાવો જ ન જોઈએ ક્યાંય આ સાઉન્ડાનગરમાં કાંઈ વાસમાં ક્યાંય અમારે ઈ જ માઈક જોવી છે દારૂ બંધ આટલામાં રસી એટલે અમે હવે ધોકા વાળ જ કરવાની છે બધી કેટલા સમયથી આ 5 વર્ષથી અહીં વેસે છે અમારા ઝાપાના આંગણે વેચી હરિજન વાસમાં આવ્યું છે વેસવા તો એ હરિજન વાસ વાળી બાયું કહે છે કે અમારે અહીં વેસાવો ન જોઈએ અમારે અહીં માંગ જોવી છે અમારે બંધ થવો જોઈએ દારૂ અહીંયાથી બંધ કરાય તો અહીં આવ્યું છે આ ખૂણે તો બંધ તો થવો જોઈએ ને દારૂ એમ પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ કાર્યવાહી કરે છે પોલીસ વાળાને ધારે તો થાય ને પોલીસ વાળા આવીને લઈને વિયા જાય છે પોલીસ વાળા હારતા નથી હા એવું થાય ને તો બંધ ન થઈ જાય તો પોલીસ તો પોલીસ વાળાને હારતી હોય તો બંધ ન થઈ જાય પોલીસ તો રક્ષક માટે હા એમ પોલીસ વાળા તો બંધ પોલીસ વાળા શું કરે તો બંધ તો થવો જોઈએ ને એમ તમારી તો આ ફરીવાર દારૂનો કોથળો અહીં આવવો જ ન જોઈએ આપણું ઈ કહેવાનું તમારી માંગ શું છે અમારી માંગ છે દારૂ અહીં વેસાવો જ ન જોઈએ અમારી ઈ જ માંગ છે બીજું કાંઈ નહીં અમે કીધું છે પહેલેથી કે આ દારૂ વેસાવો જ ન જોઈએ આટલામાં ક્યાંય નકર હવે અમે ધોકાવશું વેસવા વાળીને ધોકાવશું પછી કહેતા નહીં પીવા વાળાને ધોકાવશું વેસવા વાળાને અમે ધોકાવાના હા પાછું સામે બોલે કે અમે અહીં વેસવાના અમારા છોકરા નીકળે ને તો એમ કે અમે અહીં વેસવાના સીવી મારા છોકરો દળાવા આવી ગયો તો એને કીધું કે અમે અહીં વેસવાના સીવી એ તો શું કે અમારા ઘર આંગણ રહેશે એટલે